चलो गुड मॉर्निंग फ्रेंड्स विद्यार्थी मित्रों आज આપણે તમને ડિબેન્ચર આપણો આજનો વિષય છે એસપીસીસી ની અંદર આજે આપણે ત્રીજો લેસન ચાલુ કરીએ છીએ ચેપ્ટર નું નામ છે આપણો ડિબેન્ચર સટ્ટર આપણું છે ડિબેન્ચર એટલે પેલા શું થાય કોઈ પણ કંપની હોય એ કંપની પોતે ઉછીના પૈસા મેળવવા માંગે છે તો કંપની પોતે સમાજના લોકો પાસેથી ઉછીના નાણાં પ્રાપ્ત કરવા માટે ડિબેન્ચર દ્વારા નાણાં બહાર પાડે ડિબેન્ચર એક પ્રકારની ઉછીની મૂડી છે તો ડિબેન્ચર એટલે કે કંપનીના દેવાનો સ્વીકાર કરતો લેખિત દસ્તાવેજ। તો મિત્રો ડિબેન્ચરની અંદર આજે આપણે પોઈન્ટ લઈએ છીએ ડિબેન્ચર હોલ્ડરના અધિકારો કયા છે ડિબેન્ચર હોલ્ડરને કયા અધિકારો મળે છે મિત્રો ડિબેન્ચર હોલ્ડર એ કંપની માટે લેણદાર છે કંપનીની અંદર એ પૈસા માંગે છે ઉછીની મૂડી આપે છે તો ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદારો છે આ ડિબેન્ચર હોલ્ડરને મુખ્યત્વે કયા અધિકારો મળે છે એને આપણે અહીંયા સમજાવીએ છીએ ડિબેન્ચર હોલ્ડરને મળતો પહેલો અધિકાર નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો હક ડિબેન્ચર હોલ્ડરને પોતે જે કંપનીને પૈસા આપે છે આ પૈસા ઉપર એને ચોક્કસ દરે વ્યાજ મેળવવાનો હક છે જ્યારે કંપની પોતે ડિબેન્ચર બહાર પાડે ત્યારે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ કેટલા ટકા વ્યાજ ચૂકવવું એનો દર છે એ નક્કી હોય છે તો કંપની પોતાના ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલા દરે ચોક્કસ દરે વ્યાજ છે એ ચૂકવે છે તો એનો પહેલો અધિકાર છે નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો હક। પોઈન્ટ નંબર 2 નાણાં પરત મેળવવાનો હક ડિબેન્ચર હોલ્ડર છે એને જે કંપનીને પૈસા આપે છે આ પૈસા એની મુદત પૂરી થાય એટલે 100% કંપનીએ પરત કરવા પડે કદાચ કંપની ભવિષ્યમાં નુકસાન કરે ભવિષ્યની પરિસ્થિતિ નાણાકીય પરિસ્થિતિ સદ્ધર ન હોય કારણ ગમે તે હોય તો કંપનીએ પોતાના ડિબેન્ચર હોલ્ડરને એની મુદત પૂરી થાય એટલે 100% પૈસા પરત કરવા પડે તો આપણો નાણાં પરતનો હક ડિબેન્ચર હોલ્ડરને પોતાના પૈસા પરત મેળવવાનો હક મિત્રો 100% મળે છે। ત્રીજો પોઈન્ટ રજિસ્ટર ઓફિસના દસ્તાવેજની તપાસવાનો હક ડિબેન્ચર હોલ્ડર આમ તમે જુઓ તો કંપનીના સંચાલનમાં કોઈ ભાગ ન લઈ શકે કંપનીના સંચાલક બની ન શકે કંપનીના વહીવટમાં પોતે કોઈ દરમિયાનગીરી કરી શકે નહીં તો એને એવો કોઈ અધિકાર નથી તો પોતાના હિતનું રક્ષણ કેમ કરવું તો એ પોતાના હિતના રક્ષણ કરવા માટે જે આપણી રજિસ્ટર ઓફિસ હોય તો આ રજિસ્ટર ઓફિસની અંદર કંપનીના જરૂરી દસ્તાવેજો હોય આવેદનપત્ર નિયમનપત્ર આ જે બધા મહત્વના દસ્તાવેજો છે એ તપાસવાનો હક એને મળે છે જો કે એના માટે એને ચોક્કસ ફી ભરવી પડે આજે કંપની રજિસ્ટર ઓફિસમાં તમે જાઓ અને દસ્તાવેજ તપાસવો તો તમારે એની નક્કી કરેલી ફી ભરપાઈ કરવી પડે પણ એનો સમય હોય કે ભાઈ સવારના 10 થી સાંજના 6 તો કંપનીના કાર્યકાળ દરમિયાન ઓફિસના 10 થી 6 દરમિયાન એ લોકો ઓફિસમાં જાય છે દસ્તાવેજો તપાસી શકે છે એની નકલ પૈસા આપીને મેળવી પણ શકે છે। ત્યારબાદ કે છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો હક ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદાર છે ડિબેન્ચર હોલ્ડરને પોતાના પૈસાની સલામતી જોવાનો અધિકાર છે કાલ સવારે એના પૈસા પરત ન મળે તો એના માટે ડિબેન્ચર હોલ્ડર છે એ પોતે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની નિમણૂક કરવાનો અધિકાર મળે છે। તો મિત્રો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ
આપણે આગળના પોઈન્ટમાં લઈએ છીએ. ડિબેન્ચર ટ્રસ્ટેડ એટલે શું? સમાજના જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, મોટા ઉદ્યોગપતિ હોય, વેપારી હોય, બહુ નામના ધરાવતા વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓ 4-5 વ્યક્તિઓ હોય એની ડિબેન્ચર હોલ્ડર પોતાના વતી પ્રતિનિધિ તરીકે પોતાના વતી ટ્રસ્ટની અંદર નિમણૂક કરે. તો આ જે ડિબેન્ચર ટ્રસ્ટેડ છે એ ડિબેન્ચર હોલ્ડરના અધિકારોનું રક્ષણ કરે છે. એ કાલ સવારે કંપની ડિબેન્ચર હોલ્ડરને નિયમિત વ્યાજ ન ચૂકવે, એના પૈસા પરત ન કરે અથવા અન્ય કોઈ મુશ્કેલી આવે તો ડિબેન્ચર ટ્રસ્ટેડ છે એ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરે. તો ડિબેન્ચર ટ્રસ્ટીને નિમણૂક કરવાનો અધિકાર એ ડિબેન્ચર હોલ્ડરને મળે છે. આવા ડિબેન્ચર ટ્રસ્ટી છે એ કંપની ઉપર એક પ્રકારનો અંકુશ રાખે છે કે ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ થઈ શકે. મહત્વના નિર્ણયોની જાણકારીનો હક. મિત્રો, ડિબેન્ચર હોલ્ડર એ 100% કંપનીના લેણદાર છે. પણ કંપનીના સંચાલનની અંદર કંપનીના સંચાલકો કોઈ મહત્વની બાબત હોય, નીતિ વિષયક બાબત હોય, તો આવી મહત્વની અને નીતિ વિષયક બાબતો છે એ નીતિ વિષયક બાબતોના નિર્ણયો જ્યારે તમે લ્યો ત્યારે તમારા ડિબેન્ચર હોલ્ડર છે મિત્રો એને વિશ્વાસમાં લેવા પડે. વિશ્વાસમાં લેવા પડે એટલે તમારે તમારા ડિબેન્ચર હોલ્ડરને સભા બોલાવવી પડે, ડિબેન્ચર હોલ્ડરને જાણ કરવી પડે કે ભાઈ કંપનીના સંચાલકોમાં બદલાવ આવે છે, કંપનીની વસ્તુમાં બદલાવ આવે છે અથવા અન્ય કોઈ બાબત છે કે જે કંપનીને મહત્વ ધરાવે છે. તો આવા મહત્વના નિર્ણયોની જાણકારી તમારે ડિબેન્ચર હોલ્ડરને આપવી પડે. સલામતીનો વર્તમાન સમય આપણો એવો છે કે દરેક વ્યક્તિને પોતાની સેફ, પોતાની સલામતીનો આપણને બધાને અધિકાર છે. ડિબેન્ચર હોલ્ડરને 2 બાબતમાં સલામતી મળે. એક નંબર, ડિબેન્ચર હોલ્ડરને પોતાના નાણાંની સલામતી, કે કંપની ડિબેન્ચર હોલ્ડરને એની મુદત પૂરી થાય એટલે 100% એના નાણાં પરત કરે છે. આ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, જ્યાં સુધી ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવામાં ન આવે ત્યાં સુધી કંપનીએ તેનું નિયમિત રીતે વ્યાજ ચૂકવવું પડે છે. નાણાં પરત મેળવવાનો હક અને વ્યાજ મેળવવાનો હક, આ 2 બાબતમાં ડિબેન્ચર હોલ્ડરને સલામતી છે એનો અધિકાર મળે છે. તો આજે આપણે સલામતીનો હક પણ એને પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે જુઓ એના પછીનો અધિકાર છે કાયદેસરની કાર્યવાહીનો હક. મિત્રો, કંપનીની અંદર તમે અત્યારના સમયમાં જુઓ ઘણા બધા પ્રકારના ગોટાળા થતા હોય. સંચાલકો હોય એ કંપનીના જે પક્ષકારો છે, ડિબેન્ચર હોલ્ડર, લેણદારો, વેપારીઓ, રોકાણકારો, શેર હોલ્ડરો, તો આવા લોકોનું હિતનું રક્ષણ ન થાય. સંચાલકો પોતાના અંગત સ્વાર્થ માટે અમુક એવા નિર્ણયો લે કે જે કંપનીને નુકસાન કરતા બને, તો એની સામે ડિબેન્ચર હોલ્ડરને સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તમે કાયદેસર રીતે કાર્યવાહી કરી શકો. તમે કંપનીના સંચાલક સામે કોર્ટમાં જઈ શકો. તમને લાગે છે કે ભાઈ સંચાલકના આ પગલાંથી તમારા હિતનું રક્ષણ નથી થતું, તમને નુકસાન થાય એમ છે, તો તમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો. ઓકે, ચાલો એના પછીનો પોઈન્ટ આપણે આપીએ છીએ નાણાં પરત મેળવવામાં અગ્રતા ક્રમ. મિત્રો, ભવિષ્યમાં કોઈ પણ કારણસર કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ થાય, તો એવા સમયે કંપની સૌપ્રથમ પોતાની તમામ મિલકતો વેચે. તમામ મિલકતો વેચીને
જે પૈસા મળે એમાં સૌથી પહેલા આ ડિબેન્ચર હોલ્ડર હોય એને એના પૈસા પરત કરવા પડે. બરાબર યાદ રાખજો મિત્રો. કંપની પોતાની જે મિલકતો વેચી આ મિલકતોના વેચાણમાંથી જે પૈસા મળે આ પૈસામાંથી કંપનીએ સૌથી પહેલા ડિબેન્ચર હોલ્ડર હોય એને તમારે નાણાં પરત કરવા પડે. તો મિત્રો ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત મેળવવામાં અગ્રતાક્રમ મળે. અગ્રતાક્રમ એટલે એને બીજા લોકો કરતા પહેલી પસંદગી ડિબેન્ચર હોલ્ડરને મળે. કંપની પડચામાં જાય, કંપની બંધ થઈ જાય, નુકસાનીમાં જાય, એવા સમયે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે સૌથી પહેલા કંપનીની મિલકતો વેચો. આ મિલકતોના વેચાણમાંથી જે પૈસા મળે એમાં સૌથી પહેલા ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવા પડે. તો આ અર્થમાં આપણે કહી શકાય કે ડિબેન્ચર હોલ્ડરને અધિકાર છે નાણાં પરત મેળવવામાં અગ્રતાક્રમ મળે. તો મિત્રો આ આપણે એક ટૂંકનોંધ હતી ડિબેન્ચર હોલ્ડરના કયા અધિકારો છે. આથી સાથોસાથ તમને આજે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું આ ટૂંકનોંધ તરીકે ખૂબ મહત્વ ધરાવે છે. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો પણ અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ પણ. આપ જાણો છો કે ડિબેન્ચર દ્વારા જ્યારે કોઈ પણ કંપની નાણાં મેળવે તો ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. આ ઉછીની મૂડી મેળવવી હોય તો કંપનીએ પોતાની મિલકતોને ગીરવે રાખવી પડે. એક બાબતને તમને સ્પષ્ટતા કરું છું કે દરેક કંપનીએ ડિબેન્ચર બહાર પાડવા મિલકત ગીરવે રાખવી પડે એવું જરૂરી નથી. તમને મેં જ્યારે ડિબેન્ચરના પ્રકારો સમજાવ્યા ત્યારે સાદા ડિબેન્ચર સમજાવ્યા. તો આ સાદા ડિબેન્ચર એવા હોય છે કે જેમાં તમારે કોઈ પણ મિલકતને ગીરવે મૂકવાની જરૂર નથી. મિલકત ગીરવે મૂક્યા વગર તમે ડિબેન્ચર દ્વારા પૈસા મેળવી શકો. તો આ કેવી કંપની કરીએ કે જે ખૂબ પ્રતિષ્ઠિત હોય, જેની બજારમાં ખૂબ લોકચાહના હોય, તો આવી કંપની પોતાના ડિબેન્ચરના નાણાં છે મિત્રો એ મિલકત ગીરવે મૂક્યા વગર મેળવી શકે. આના સિવાયની તમામ કંપનીઓ, નવી કંપની હોય, બજારમાં ઓછી પ્રચલિત કંપની હોય, આવી કંપની જ્યારે પોતે ડિબેન્ચર બહાર પાડે તો ડિબેન્ચર હોલ્ડર આ કંપનીમાં જરા પણ વિશ્વાસ ધરાવતો નથી. તો ડિબેન્ચર હોલ્ડર પોતાની સલામતી માટે કંપની છે એ પોતાની મિલકત છે એને ગીરવે મૂકે કે કાલ અમારે કંપની જોઈને વ્યાજ ન ચૂકવે કે એના પૈસા પરત ન કરે તો ડિબેન્ચર હોલ્ડરને એવો અધિકાર છે કે જે મિલકત ગીરવે મૂકાણી હોય એ મિલકતોનું વેચાણ કરી પોતાની જરૂરિયાત, પોતાની રકમ લઈ શકે. ડિબેન્ચર હોલ્ડરના હિતોના રક્ષણ માટે મિત્રો ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકે નહીં. રોજબરોજનું સંચાલનમાં હિસ્સો લઈ શકતો નથી. કંપનીમાં શું કાર્ય થાય છે, કેવું કાર્ય થાય છે, કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, આવું એક પણ બાબતની જાણકારી મિત્રો ડિબેન્ચર હોલ્ડરને મળતી નથી. તો ડિબેન્ચર હોલ્ડરમાં પોતે જે કંપનીમાં પૈસા રોક્યા તો એ પૈસાની સલામતી શું? તો પોતાના હિતના રક્ષણ માટે ડિબેન્ચર હોલ્ડર છે એ પોતાના સ્વહિત માટે પોતે એનો અધિકાર છે કે એ લોકો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની નિમણૂક કરે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું કે આપણા સમાજની અંદર જે સામાજિક કોઈ કાર્યકર હોય, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હોય કે જેની સારી એવી લોકચાહના છે, પ્રતિષ્ઠિત છે, તો આવા વ્યક્તિઓ 7-8 વ્યક્તિઓ ભેગા મળે એનું એક ટ્રસ્ટ બને ને આ
ટ્રસ્ટ છે એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવાય. આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનું કામ શું છે? ડિબેન્ચર હોલ્ડરના અધિકારોનું રક્ષણ કરવું. કંપનીનો સંચાલક કોઈ પણ એવું કાર્ય કરે કે જેમાં ડિબેન્ચર હોલ્ડર પર જોખમ આવે તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એને અટકાવે છે. તો ડિબેન્ચર હોલ્ડરના હિતોના રક્ષણ કરવા માટે આવું ટ્રસ્ટ ડીડ છે એની રચના થાય છે. પ્રતિનિધિ સ્વરૂપે કાર્ય. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં જે 7-8 વ્યક્તિઓ કાર્ય કરે છે મિત્રો, આ વ્યક્તિઓ બધા જ ડિબેન્ચર વતી પોતે કાર્ય કરે છે. દરેક ડિબેન્ચર હોલ્ડરનું પ્રતિનિધિત્વ કરે છે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ દ્વારા જે નિર્ણય લેવાય એ દરેક ડિબેન્ચર હોલ્ડરને માન્ય છે એવું માનવામાં આવે છે. તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં જે વ્યક્તિઓ હોય ટ્રસ્ટ ડીડ તરીકે એને ડિબેન્ચર હોલ્ડરના પ્રતિનિધિ સ્વરૂપે કાર્ય કરવાનું હોય છે. તો મિત્રો, તમે જ્યારે કોઈના વતી કાર્ય કરો ત્યારે તમારી જવાબદારી છે એ બેવડી થાય છે. તમારે જેના વતી તમે કામ કરો છો એના હિતનું રક્ષણ કરવું એ તમારી પ્રાથમિકતા છે. તો ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવું એની મહત્વની બાબત છે. તો તમારે ડિબેન્ચર હોલ્ડરના પ્રતિનિધિ તરીકે જ્યારે કાર્ય કરો ત્યારે ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવું જોઈએ. ડિબેન્ચર હોલ્ડરને નિયમિત વ્યાજ મળે એ જોવું જોઈએ. એના પૈસા પરત મળે એ પણ જોવું જોઈએ. કંપની દ્વારા કોઈ એવી પ્રવૃત્તિ ન થવી જોઈએ કે જેથી કંપનીના અસ્તિત્વને જોખમ આવે. હવે તમારે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની એકવાર નિમણૂક કરો. આ ટ્રસ્ટ ડીડની એકવાર નિમણૂક કર્યા પછી તેમાં ફેરફારો કરવા એ ખૂબ મુશ્કેલ છે. બરાબર સમજો. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એકવાર ડિબેન્ચર હોલ્ડરની હાજરીમાં સહમતિથી આ ટ્રસ્ટ ડીડની નિમણૂક થઈ. આ ટ્રસ્ટ ડીડની નિમણૂક થયા પછી તેમાં ફેરફાર કરવો એ ખૂબ મુશ્કેલ છે. કારણ કે આ ફેરફાર કરો એના માટે તમારે ડિબેન્ચર હોલ્ડરને ફરી વખત બોલાવવા પડે, એની સામાન્ય સભા બોલાવવી પડે, એમાં જે ફેરફાર કરવા માંગો છો એને રજૂ કરવો પડે પ્રસ્તાવ. આ પ્રસ્તાવ રજૂ કરો અને ડિબેન્ચર હોલ્ડર મંજૂરી આપે તો જ તમે એને અમલમાં મૂકી શકો છો. તો મિત્રો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કરવા માટે ડિબેન્ચર હોલ્ડરોની સામાન્ય સભામાં એની મંજૂરી મેળવવી એ અતિ મહત્વની બાબત છે. તો આ રીતે મિત્રો, આજના આપણા વિડીયોમાં કુલ 2 વસ્તુઓ લેવામાં આવી છે. એક ડિબેન્ચર હોલ્ડરના અધિકારો અને બીજું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. તો આજે આપણે તમને બરાબર સમજાઈ ગયું હશે અને મગજમાં બરાબર બેઠું હશે. થોડું ઘણું તમારે ટેક્સ્ટબુકમાં વાંચન કરવું, વાંચવું, કારણ કે અત્યારે આપણે પરિસ્થિતિના સંજોગો મુજબ તમને ફિઝિકલી ભણાવવા નથી શકતા. તો તમને જે વિડીયોમાં હોય ટેક્સ્ટબુકમાં જોવો, વિડીયો જોવો અને પછી તમે એને સમજો, એકવાર લખો. હોમવર્ક જે આપવામાં આવે છે એ નિયમિત કરો. પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં કદાચ તમને દાખલો મગજમાં બેસી જાય તો એ મુજબ 4-5 દાખલાઓ એક રીતના હોય તો સરખા છે. પણ જ્યારે આ થિયરિકલ સબ્જેક્ટ છે એમાં તો દરેક પોઈન્ટમાં નવો પોઈન્ટ આવશે, દરેક વસ્તુમાં નવી આવશે. તો આને બરાબર સમજવાનું અને સમજીને ભણવાનું. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. ચાલો, થેન્ક યુ. આવજો, ફરીથી મળશું. ગુડ બાય.